મહિધરપુરા સુમુલડેરી રોડ ખાતેથી થયેલ વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુનાને ડિટેક્ટ કરી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મહિધરપુરા પોલીસ. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.યુ. બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ.જે. જોશી સાહેબ શ્રી નાઓએ વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુનાના આરોપીને સત્વરે પકડી પાડવા સૂચનાઓ આપેલ હોય છે. બાબતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. બોરાણા નાઓની રાહબરી અને નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફના પ્રોફેસર એએસઆઈ તેજસકુમાર ભીખાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરખાભાઈ નાઓએ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ઉપરોક્ત વાહન ચોરીના મુદ્દામાલ સાથે ચોરીના આરોપી રાકેશ હુકમા ગોડ ઉંમર વર્ષ 31 ધંધો રહેવા મજૂરી રહેવાસી શિવનગર સોસાયટી લાલ તંબુ કોસાડ ગામ ભરતાણા સુરત મૂળ રહેવાસી ગામ હરકાચર તાલુકો સાંગવી જિલ્લો ધાર મધ્યપ્રદેશનાને પકડી પાડીને અનડિટેક્ટેડ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ કામના આરોપીએ ગઈ તારીખ 11/8/2024 રોજ મહિધરપુરા સુમુલડેરી રોડ રેલવે પાર્સલ ઓફિસની બહાર ફૂટપાથ ઉપરથી એક કાળા કલરનો હીરો કંપનીનું પેશન પ્રો મોડેલનું મોટરસાઇકલ જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ04BD8354 જેની હાલની કિંમત ₹15,000 ગણી શકાય તેનો હેન્ડલ લોકોએ સાધન વડે તોડીને ચોરી કરીને ગુનો કરેલ.